કેમ છો મિત્રો? મજામાં તો માયાભાઈ આહિરના વિવાદ તો પત્યો નહીં, તો જયરાજ આહિરનો વિવાદ પાહો થઈ ગયો ચાલુ. અંબાજી મંદિરની અંદર કોઈ કેમેરો મારેલા છે, તો છતાં વિડીયો શૂટિંગ કેવી રીતે એમ ન કર્યા. બીજા ભૂરી પબ્લિકને મોબાઈલનો નો એન્ટ્રી છે અંદર, કોઈક શૂટિંગ ઉતારતા હોય તો પણ એને પકડીને ગુનામાં દાખલ કરી દેવામાં આવે છે. બોલતો માયાભાઈ આહિરનો તો વિવાદ પૂરો થયો નહીં, જયરાજ આહિરે ધબાકો બોલાવ્યો, પણ પિન્ટુ કોડીએ તો ધબધબાની બહાટી બોલાવી દીધી મિત્રો, કે માયા આહિર શું બોલી ગયેલા એમ, કે કંટ્રોલના ઘઉં તમે ખાવ છો અને વધતા શું ટેક્સ ભરતા નથી, બરાબર છે. તો માયા આહિરને હું કહેવા માગું છું કે 2017ની અંદર તમને 10 લાખ રૂપિયા આલવામાં આવ્યા, એ પૈસાનો તમે ટેક્સ કદી ભર્યો છે? અને જે તમારી જોડે બધાય પૈસા ડાયરામાં નાખે છે એનો કદી ટેક્સ કોઈ લીધો છે? તો પછી તમારા સમર્થનની અંદર બધા આવી ગયા કલાકારો, તમામ કલાકારો આવી ગયા, ઘણા બધા જો દેવાજ ખવડ આવી ગયો, તો મેન ગીતાબેન રબારી આવી ગયા, તો એક હજુ કલાકાર નથી આવ્યા વિક્રમ ઠાકોર, કોઈ પણ નિવેદન લીધું નથી. કેમ કે વિક્રમ ઠાકોર જાણે છે કે ગરીબ લોકો હોય એ ટેક્સ ભર્યા વગર તો કોઈ જીવતા નહીં આ દુનિયાની અંદર. કોઈ એવો નહીં હોય ઝૂંપડપટ્ટીમાં રહેશે ને એ પણ ટેક્સ ભરે છે મિત્રો. હે તો ભાજપના ભૂન ભક્તો છે કે કોણ છે? શું કેવું તમારે? તો 2017ના જે રકમ આવી ને 10 લાખ રૂપિયા આપેલા, 3 લાખ રૂપિયા બીજી વ્યક્તિને આવેલા, 10 લાખ રૂપિયા માયાભાઈને આપેલા, એ પૈસાનો હિસાબ પણ નહીં. ટેક્સના એ આપણા ટેક્સના પૈસા આપેલા સરકારે ડાયરાની અંદર. મારે જો છે એનો આખો રિપોર્ટ છે મિત્રો, એમ ના માનતા કે રિપોર્ટવાળા કે કોઈની ટિપ્પણી કરી શકાય, બોલી પણ ના શકાય હોય આપણી જોડે. તો અત્યારે તમામ કલાકારોએ આંદોલન કરશે. શેના માટે કરશે આંદોલન? તબલા માટે કરશે કે મંજીરાઓ માટે કરશે કે ગિટાર માટે કરશે? શેના માટે? કોની પર આંદોલન કરશે? હવે સમુદ્રની અંદર એમની જોડે કોણ આવશે? નાના માણસો તો કોઈ નહીં આવે, કેમ કે નાના માણસો વિશે ભાઈ ખોટું બોલી શકાય કે ટેક્સ નહીં ભરતા, ફલોનું ઢેકનું પૂછવું જે કર્યું હોય તે, બરાબર. પણ નાના માણસો નહીં આવે 120%. જેથી કંઈ ના કહે ને નવા જે કલાકારો હોય છે ને એ પણ નહીં આવે, કે જાણતા હોય છે. જો પાછળ આપણે તારા કેટલા પાર્ટી બોલાવી છે. જો આ વિડીયો પૂરો કોને બોલાવી છે ખબર છે? તમને ખબર નહીં હોય ને તો આપણો એક છે પિન્ટુ કોડી, ધબધબાટી બહાટી એટલી ફાઇનલમાં બોલાડી, એટલે ના પૂછ્યો વાત એમ. એકદમ પિન્ટુ કોડીએ ધબધબાટી બહાટી વિડીયોની અંદર બોલાડી છે. જોજો પૂરો આખો વિડીયો, મેં ક્લિપ નાખેલી છે મારી પિન્ટુ કોડીની, સાંભળજો. ભૂન ભક્તો બોલી ગયા અને બધું બહુ કહી દીધું પિન્ટુ કોડીએ તો, પણ એ સાચો માણસ છે. પિન્ટુ કોડી રહ્યો ને એ સાચો છે, સત્યમ નિયમ જયંતે જેવો માણસ છે એમ. પણ એવું નહીં કે આપણો ફ્રેન્ડ છે એના માટે સારું બોલીએ, પણ સારા કામ કરે છે, સારું ઘણું બધું કરી ચૂક્યા છે હવે અત્યારે એમ. તો મિત્રો માયાભાઈ આહિરને એમ કહેવા માગું છું કે આ બધું 2030 લગીને તમારા ડાયરા હંકેલી લેજો, વારી હોરીને કંઈક ફાર્મ હાઉસ હોય તો નાખી દેજો. માયાભાઈ આહિરના સંબંધમાં કોણ જશે, એમની બાજુ કોણ રહેશે? મિત્રો ફટાફટ કોમેન્ટ કરજો. આ વિડીયો જોતા હોય તો ગમે તો એ જોતા હોય તો મારા વિડીયો જ્યાં જોવા હોય તો પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આ વિડીયો એટલો બધો તમારે વાયરલ કરવાનો છે કે ના પૂછે વાત, ધબધબાટી બહાટી બોલાડી છે. પૂરો વિડીયો મારો જોજો કે માયા આહિરને ધબધબાટી બોલાડી દીધી છે આપણે. કેમ કે ઘણા બધા કલાકારો એમને સંબંધની અંદર પોસ્ટો મિલીને ઘણું બધું લખાણ લખેલું છે, બરાબર છે. માયાભાઈએ કે છોકરાને ભણાવવા માટે પૈસા ખર્ચ્યા, બધું ખર્ચ્યું ના તેને ફલોનું ઢેકણું પૂછવું બધું બહુ લખેલું છે. હું ક્લિપ મેલું છું વચ્ચે, કોઈ ટેન્શન લેતા નહીં, બરાબર. પણ પૂરો વિડીયો જોજો, મજા કરાવડાવું મિત્રો. કેમ કે હું નવો અત્યારે વિડીયો બનાવવા જઈ ગયો છું ને તો મજા કરાવડાવે બધાને એમ. જે 5 શબ્દ મને આવડ્યા એ બોલીશ, અને એટલા જબરજસ્ત શબ્દ બોલીને કે માયાભાઈ આહિરનું આંદોલન કરશે, કોણ જશે
એમની જોડે કોણ ભેટો કરશે? એમના જે કલાકારો હશે ને એ બધા આંદોલન કરશે, પણ કોના જોડે? કયા? અમારા ગરીબો જોડે કરશે કે અમારા ડાયરા જોજો હવે ચાલુ કરશું? અને હું તો એમ કહું કે માયાભાઈ વિશે ખોટું ના બોલતા કોઈ નકને. તમારા લૂંટવાના પૈસા કોણ આવશે? પછી ખાવાનું તમને કોણ આવશે? પછી ટેક્સ કોણ ભરશે? મિત્રો, કોઈના ટિપ્પણી અડધપી ટિપ્પણી કરતા જ નહીં. અને માયાભાઈ વિશે ખોટું ના બોલશો, કલાકારો વિશે ખોટું ના બોલશો, કારણ ગુજરાતનો વિકાસ આખો નોર્મલ કરી જશે, એકદમ નોર્મલ. જો ગુજરાતની અંદર શાકભાજીની માર્કેટો બધી બંધ થઈ જશે, ભાઈ દવાઓ બંધ થઈ જાય, ખેડૂત મિત્રો કરશે શું કપડા? હે, વાત સાચી જ ખોટી? કોમેન્ટ કરજો તમે જોતા હોય તો વિડીયો, બરાબર છે? એમના વિશે ના કશું જ ના બોલાય. એ કલાકાર છે, આપણે સાંભળી લેવું પડે. જે કે તે ટેક્સ નહીં ભરતા એ પણ સાંભળી લેવું પડે આપણે. હવે બોલો, વાયરો જબરજસ્ત આવ્યો છે, મજા કરાવડાવીશ. પણ ટેક્સ કોણ નહીં ભરતું? શું કરે છે? શું કઈ મોદીએ આખું એવું વેચી નાખ્યું આપણા ઇન્ડિયાનું એરપોર્ટો બધા વેચી નાખ્યા. તો માયાભાઈને બનાવો મોદીની જગ્યાએ, એટલે વાર્તા પૂરી થઈ જાય. ભાઈ માયાભાઈને એની જગ્યાએ હોય તો, મોદીની જગ્યાએ માયાભાઈ હોય તો શું કરે અત્યારે? જો આવું બોલતા હોય તો એમને લેવાય કરે. પણ વોટ લેવા માટે તો આપણી કરીને હાલો હાલો જબરજસ્ત સ્ટેજ પર ભાષણ તો ભાષણ ને ભાઈ એમ ભાષણ ના કરાય. જે મોઢે ચડ્યું ના બોલી ના ખાય. ના કારણ આ તો ગરીબો જ્યારે કહે ને તમારા વારે હતા ને ત્યારે સકડો ફેરવતેલા, તમે ટ્રેક્ટર ફેરવતેલા, ગોઠિયા ખાઈને દાડા કર્યા છે વાળીએ તમે. અને તમારા ડાયરા હાબરીને અમે તમને વાયરલ કર્યા. એટલે ગરીબોએ વાયરલ કર્યો, કંઈ ગુનો ના કહેવાય, સમજી લો. તમે અત્યારે કરી રહ્યા છો બધું ખોટું કરી રહ્યા છો, બરાબર છે? તો કલાકારને હું તો મિત્રો એમ કહું છું, કશું કહેતા જ ના આવે. કલાકારો બધું ગુજરાતમાં ડબ કરી નાખશે, સંસ્કૃતિ ન ફટકાઈ નાખશે, તબલા વગાડવાનું બંધ કરી દેશે. તો તમે મનોરંજન ક્યાંથી લાવશો? મહેરબાની કરીને કલાકારોને કશું કહેતા નહીં. ટેક્સ એ લોકો ભરે છે, કલાકાર હવે ભરશે આપણા ટેક્સ. ભાઈ બાળક જન્મે ને ત્યારથી ટેક્સ ભરતું થઈ જાય. એની ચરદી લાવીએ ને આપણે બજારમાં તો ટેક્સ ભરીને લાવીએ છીએ, સમજી લો. અત્યારે હું ચંપલ લાવ્યો હું નવા, આ પાછી નીચે પડ્યા છે, એનો ટેક્સ મેં કેટલો ભર્યો છે. પછી ચા, મોરેશ, ખોળ, હળદર, મીઠું, મરચું જે કોઈ લાવતો છે એ બધા ટેક્સ ભરીને લાવે છે. તેલ બેલ બધું જ, પાણીની બોટલ લેવા જાઓ ને તોય પણ ટેક્સ, સમજી લો. રેતી કપચી સિમેન્ટ લેવા જાઓ પણ ટેક્સ. એ મારે પણ નહીં દેખાયું હોય, ખાલી ભાષણ થૂકી નાખ્યું. તમારા બાપ કે ભરાશે ટેક્સ, શું ભરાય ને શું નહીં, તો કંઈક ને કંઈક બોલી જાય ભાઈ, બરાબર છે ભાઈ? આજથી માયાભાઈનો વિડીયો જોવાનું કટ કરી નાખજો. અને આપણે તો ક્યારેય માયાભાઈ બાજુ બોલવાના છે નહીં. કેમ કે ભાઈ ખોટું બોલી ગયા છે કે ભાઈ અમે ગરીબ છીએ, ટેક્સ નહીં ભરતા એવું નહીં. તમે ટેક્સ નથી ભરતા. 2017ના જે રૂપિયા લીધા ને, આ ક્લિપની અંદર દેખાશે, 2017ના રૂપિયા તમે લીધા છે ને, એ 10 લાખ રૂપિયાનો ટેક્સના પૈસા છે. 10 લાખ રૂપિયા તમને હાલ્યા ને, એ ટેક્સના રૂપિયા છે અમારા, એ અમારા છે. અને અમારા લીધે તમે તમારા ડાયરા ચાલતેલા, કેમ કે અમે તમને ડાયરામાં બોલાવતેલા, ગરીબો બોલાવતેલા. તેના માટે તમે જે અત્યારે જીવી રહેલા, અને પૈસા વધારે થઈ ગયા એટલે ગરીબોને તમે નાબૂદ કરવા મળે. આ ખેડૂતની અત્યારે મિટિંગ ચાલુ હતી, ખેડૂત મિત્રોની મિટિંગો ચાલુ હતી, બરોબર? પેલા થોબલા અદાનીના નાંખાતેલા, તારે માયાભાઈ કઈ ગયેલા? ખેડૂતો વિશે કેમ ના બોલે? એક શબ્દ બોલ્યા, સહેજી પણ બોલે, સહેજ એક પોઈન્ટ બોલ્યા હોય તો એમ ના ધન્યવાદ કહેવાય, ના બોલ્યા હશે એમ. તો મિત્રો આવા હોય તો આપણા સબસ્ક્રાઈબ કરી દેજો, કચર પચાસ સબસ્ક્રાઈબ જે થતું એ કરી નાખવાનું, બરાબર છે આપણા? તો જય માતાજી, વંદે માતરમ, જય ખેડૂત મિત્રો. સાથ સપોર્ટ આપજો આ વિડીયોની અંદર, કેમ કે નવો કલાકાર શું પાવ મોટો કલાકાર બની જશે, પાવ કંઈ મારે હોય પાવ બોલવું પડશે અમુક ટાઈમે.